બેચલર્સ ઓફ ડેન્ટલ સર્જરી. મેં પ્રાથમિક શિક્ષણ છે એ ખેડિયા પ્રાથમિક શાળામાંથી પોરબંદરથી મેળવેલું છે. 11th-12th સાયન્સ છે એ જુનાગઢ ભરાડ વિદ્યા મંદિરમાં, ગાંધીનગર ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ ત્યાંથી. ના, પહેલેથી એવું વિચારેલું નહોતું કે ડૉક્ટર જ બનવું છે. મારા ફાધર જ છે જે પ્રેરણા સ્ત્રોત છે. ખાસ એ કે છોકરીઓને કહેવાનું છે કે મેરેજનું વિચારતા પહેલા શિક્ષણનું વિચારો. નમસ્કાર દર્શક મિત્રો, અમારી YouTube ચેનલ વાલ્મીકીની વાચામાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ છીએ કે નારી તું નારાયણી, નારી રત્નોની ખાણ, પરંતુ આવું સાંભળેલું છે આપણા વાલ્મીકી સમાજમાં આ વાક્યથી ઉલટું જોવા મળે છે કે શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એમાં પણ સ્ત્રીઓમાં તો શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એવી કક્ષાએ આપણી સામે આજના જે મહેમાન છે એ એક એવું વ્યક્તિત્વ છે કે જે સમાજના લોકોને, આપણા વિદ્યાર્થીઓને એના માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે એવા ડોક્ટર ભૂમિકાબેન ચેતનભાઈ જેઠવા, કે જે પોતે ડોક્ટરની ડિગ્રી હાંસલ કરીને હાલમાં જ આવેલા છે. તો આજના આપણા મુખ્ય મહેમાનને આપણે એમના મુખેથી સાંભળીએ. ભૂમિકાબેન, તમને ભૂમિકાબેન કહીને બોલાવવા કરતા પણ ડોક્ટર ભૂમિકાબેન કહીને બોલાવવામાં અમને ગર્વની લાગણી થાય છે. તો ડોક્ટર ભૂમિકાબેન, આજના આપણા સંવાદનો સૌથી પહેલો પ્રશ્ન તમને એ પૂછવાનો છે કે તમારો ટૂંકો પરિચય આપો અને તમે જે ડિગ્રી મેળવેલી છે એમના વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. મારું નામ ડૉક્ટર ભૂમિકા ચેતનભાઈ જેઠવા છે. BDS ની ડિગ્રી મેં હાલ જ 2024માં કમ્પ્લીટ કરેલી છે. BDS ફૂલ ફોર્મ થાય છે બેચલર્સ ઓફ ડેન્ટલ સર્જરી. ઓકે, સરસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણે જે વાલ્મીકીની વાચા ચેનલ છે YouTube, એમનો અમારો મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો છે. તો તમે ડોક્ટર તરીકે ઉભરી આવેલા છો આપણા સમાજમાં, તો તમે તમારું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કઈ શાળામાંથી અને કયા સ્થળેથી પ્રાપ્ત કરેલું છે એ જણાવો. મેં પ્રાથમિક શિક્ષણ છે એ ખેડિયા પ્રાથમિક શાળામાંથી પોરબંદરથી મેળવેલું છે અને માધ્યમિક શિક્ષણ સાયન્સ 11th-12th સાયન્સ છે એ જુનાગઢ ભરાડ વિદ્યા મંદિરમાંથી મેળવેલું છે. સરસ, ખૂબ સરસ. એ સિવાય તમે ઉચ્ચ શિક્ષણ ક્યાંથી મેળવેલું છે? મીન્સ કે ધોરણ 11-12 પછીનું જે શિક્ષણ છે એ તમે કઈ શાળા કોલેજમાંથી મેળવેલું છે? ઉચ્ચ શિક્ષણ છે મતલબ કોલેજ કમ્પ્લીટ કરેલું છે એ ગાંધીનગર ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ ત્યાંથી મેળવેલું. ડોક્ટર ભૂમિકાબેન, શું બાળપણથી જ તમને ડોક્ટર બનવાની ઈચ્છા હતી? તમારા જીવનમાં એવું નક્કી હતું કે મારે ડોક્ટર જ બનવું છે, કે બીજું કંઈ બનવું હતું અને પછીથી તમે એવું નક્કી કર્યું કે નહીં, હવે મારે ડોક્ટર બનવું છે? ના, પહેલેથી એવું વિચાર નહોતો કે ડોક્ટર જ બનવું, પણ એવું હતું કે એક એવું વ્યક્તિત્વ બનવું જેનાથી લોકોની મદદ કરી શકું. સરસ. બીજા ઘણા બધા વ્યવસાયો છે, તમને ખ્યાલ જ હશે. તો આ બધા વ્યવસાયોમાંથી ડોક્ટર જ શા માટે, તમે ડોક્ટરનો વ્યવસાય શા માટે પસંદ કરેલો? એની પાછળ કોઈ કારણ? 10th પછી મેં સાયન્સમાં બાયોલોજી સબ્જેક્ટ મતલબ કે જીવ વિજ્ઞાન એ ચૂઝ કરેલો, જેમાં વધુ રુચિ જાગી. પછી નક્કી કર્યું કે ડોક્ટરી મેડિકલ લાઈનમાં જવું છે. સરસ. તમે તમારા જીવનમાં ડોક્ટરીની ડિગ્રી મેળવી છે, તો એમના માટે આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા પાછળ કોઈ એવું વ્યક્તિત્વ કે કોઈ વ્યક્તિ કે જેને તમે તમારા જીવનમાં પ્રેરણા સ્ત્રોત તરીકે ગણતા હોય, તો એવું કોઈ વ્યક્તિ ખરું? એ આપણા દર્શક મિત્રોને જણાવો. ફર્સ્ટ મારા ફાધર જ છે જે પ્રેરણા સ્ત્રોત છે. એમના કહેવા પ્રમાણે જો આગળ એમની પહેલી ઈચ્છા હતી કે મારા નામની આગળ ડોક્ટર લાગે. અને સેકન્ડ એક આપણા જ સમાજની અંદર હિતેશભાઈ વાઘેલા કરીને છે ઈસરોમાં, એમને જોઈને એવું લાગે કે નહીં, એવું વ્યક્તિત્વ છે જે સમાજને હેલ્પફુલ છે અને બહુ કામ લાગે એવું છે. એમને જોઈને એવું થાય કે નહીં, આમની હરોળમાં આવું છે. સરસ, સરસ. ડોક્ટરીમાં પણ ઘણા બધા અલગ અલગ ફિલ્ડના ડોક્ટરો હોય છે, જેમ કે ગાયનેક હોય છે, મગજના હોય છે, કરોડરજ્જુના સ્પાઇન સર્જન હોય છે, XYZ ઘણા બધા હોય છે. એમાંથી તમે દાંતના ડોક્ટર બનવાનું શા માટે વિચાર્યું? એની પાછળ કોઈ કારણ ખરું? હા, એની પાછળ એક કારણ એ કે મારા નાના હતા, એમને દાઢનું કેન્સર હતું અને મને એડમિશન ડેન્ટિસ્ટ્રીમાં મળતું હતું. એટલે પછી વિચાર કર્યો કે ડેન્ટિસ્ટ્રી ઓપ્શન મારા માટે બેસ્ટ છે. સરસ. હવે તમે ડોક્ટરની ડિગ્રી તો મેળવી લીધી, ઓકે,
પણ આગળનું તમારું ભવિષ્યમાં શું આયોજન છે કે હવે શું કરવાનું છે તમારે લાઈફમાં ડોક્ટરીની ડિગ્રી મેળવ્યા બાદ એ દર્શક મિત્રોને કહો. હાલ તો એક બેટર એક્સપિરિયન્સ લેવા માંગુ છું, એટલા માટે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં જોબ કરું છું, જ્યાં સારી એવી પ્રેક્ટિસ ચાલે છે અને આગળ એ પછી પણ માસ્ટર ડિગ્રી કરવાની ઈચ્છા છે. સરસ, વેરી ગુડ. તમે ડોક્ટરની ડિગ્રી કયા શહેરમાંથી અને કઈ યુનિવર્સિટીમાંથી મેળવેલી છે? ડોક્ટરની ડિગ્રી છે એ મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કરેલું છે અને ગાંધીનગર છે. સરસ, વેરી ગુડ. તમે ડોક્ટરી સુધી ભણ્યા તેમાં તમે કેવી કેવી મુસીબતોનો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરેલો છે એ ટૂંકમાં આપણા દર્શક મિત્રોને જણાવો. મુસીબતો તો ના કહેવાય, કેમ કે બીજાને નેગેટિવ લાગે, પણ આપણે સંઘર્ષ કહી શકીએ કે જીવનમાં પરીક્ષાઓ લેવાતી હોય છે, તો બસ એ જ પરીક્ષાઓને પાર કરવી પડે છે. હોસ્ટેલમાં રહેવું એ એક પરીક્ષા જ છે કે હોસ્ટેલનું જમવાનું, હોસ્ટેલનું રહેવાનું, ઘરથી દૂર રહેવાનું એ એક થોડું ડિફિકલ્ટ રહે. પણ અમને હોસ્ટેલમાં એક વાત શીખવેલી જે હું બીજા દર્શકોને પણ સંભળાવવા માંગીશ કે એક વાક્ય હતું, ચાલશે, ફાવશે અને ભાવશે. આ ત્રણ પ્રશ્ન તમે તમારા જીવનમાં ઉતારી લો તો તમે ક્યાંયથી પાછા ન પડો અને કોઈ પણ સિચ્યુએશનમાંથી પાછા ન પડો એવું મારું માનવું છે. અને મેં એ ત્રણ શબ્દો જ્યારથી જીવનમાં ઉતાર્યા છે ત્યારથી બધી જ જગ્યાએ પછી જ્યાં હોસ્ટેલ હોય કે કોઈ પણ હોય જગ્યા, ત્યાં રહેવામાં ફાવી જાય, ચાલી પણ જાય અને કોઈ પણ જમવાનું ભાવી પણ જાય. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારામાંથી, તમારા ઇન્ટરવ્યુમાંથી લોકોને બસ જો એક વાત સમજાઈ જાય ને આપણા દર્શક મિત્રોને, તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એના જીવનમાં આગળ વધી શકશે. કેમ કે તમે જે વાત કરી એ ખરેખર આપણા વાલ્મીકી સમાજના ઘણા વિદ્યાર્થીઓને સમજવા જેવી વાત છે કે જીવનમાં કોઈ પણ જગ્યાએ ચાલશે, ફાવશે અને ભાવશે આ ત્રણ વસ્તુ શીખી લ્યો તો તમે કમસે કમ 50-60% તમારા જીવનમાં બધું ચલાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે ડોક્ટર ભૂમિકાબેન કે ડોક્ટરીના અભ્યાસ માટે શું તમે ક્યારેય પણ કોઈ સરકારી સહાયનો લાભ લીધેલ છે? હા, સરકારની સહાયમાં ફ્રીશિપ કાર્ડ SC મતલબ કે શેડ્યુલ્ડ કાસ્ટ આપણે વાલ્મીકી છે એમને મળે છે, તો મેં ફ્રીશિપ કાર્ડનો ઉપયોગ કરેલો છે અને ગવર્મેન્ટથી જેટલી પણ સહાય સ્કોલરશિપ્સ મળતી હતી, ડિજિટલ ગુજરાતની હોય કે એ બધી જ ફૂડ બિલની હોય એ મેં લીધેલી. સરસ. ડોક્ટર ભૂમિકાબેન, અમને જાણવા મળેલી વિગતો મુજબ તમારા પિતાજી ચેતનભાઈ જેઠવા છે એ સફાઈ કામદારની નોકરી કરે છે અને તમે ડોક્ટરની ડિગ્રી મેળવી એ ખરેખર ખૂબ એટલે ખૂબ જ આપણા માટે ગૌરવની વાત છે. તમારા પિતાજી માટે તો એટલી ગૌરવની વાત હશે કે એ આપણે શબ્દોમાં ન કહી શકીએ. તો તમને ક્યારેય આર્થિક સંકળામણનો અનુભવ થયેલો છે કે ક્યારેય પૈસાકીય બાબતમાં કે આર્થિક રીતે તમને એવો અનુભવ થયેલો કે મુસીબત આવેલી હોય? આર્થિક રીતે જોવા જઈએ તો હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, તો આર્થિક રીતે તો સંકળામણ આવે જ. એ માટે એજ્યુકેશન લોનની સુવિધાઓ છે જ, તો આપણે એ લઈ શકીએ અને મેં પણ એ લીધેલી છે. સરસ. ભૂમિકાબેન, અમને ખ્યાલ છે કે જ્યારે તમે ડોક્ટર બનીને આવ્યા ત્યારે આપણા વાલ્મીકી સમાજ દ્વારા તમારો એક ભવ્ય સન્માન કાર્યક્રમ રાખેલો હતો, તો આપણા સમાજ માટે કે આ કાર્યક્રમ વિશે તમે શું કહેશો દર્શક મિત્રોને? આપણી સમાજમાં જ્યારે પણ મતલબ મેં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, 10th પાસ હોય, 12th પાસ હોય કે પછી BDS કમ્પ્લીટ કરીને આવી ત્યારે પણ ખૂબ ભવ્ય રીતે મતલબ સ્વાગત કરેલું છે, સન્માન કરેલું છે, તો એના માટે હું વાલ્મીકી સમાજની ખૂબ ખૂબ આભારી છું. સરસ. તમારા જીવનમાં ડોક્ટર બનવા માટેની પ્રેરણા તમને ક્યારથી મળેલી છે એના વિશે દર્શક મિત્રોને થોડું જણાવો કે કોઈ એવી ઘટના બનેલી તમારા જીવનમાં કે જેનાથી તમને એમ થયું કે નહીં મારે ડોક્ટર જ બનવું છે? ડોક્ટરી બનવાનું એ જ મેં જેમ પહેલા કીધેલું કે મારા નાના અને ઘણા લોકો એવા છે જેમને વધુ પડતું મોઢાનું કેન્સરને થાય છે. BDS લઈ અને ઓન્કોલોજીસ્ટ સુધી પહોંચવાનું કારણ ખાલી એક જ છે. ડોક્ટર ભૂમિકાબેન, હવે જે તમને પ્રશ્ન કરવાનો છે એ કદાચ આપણા ઇન્ટરવ્યુનો હાર્દ છે કે તમે હવે આપણા વાલ્મીકી સમાજમાં એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છો કે સ્ત્રી પણ છો અને તમે ડોક્ટરીની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે.
તો અમારી YouTube ચેનલ છે વાલ્મીકીની વાચા, એના દ્વારા તમે આપણા વાલ્મીકી સમાજના લોકોને, ખાસ કરીને આપણા વાલ્મીકી સમાજમાં ભણતા વિદ્યાર્થીઓને તમે શું સંદેશો કે શું સલાહ આપવા માંગો છો? વિદ્યાર્થી મિત્રોને હું એવું કહેવા માંગીશ કે અત્યારે સંખ્યા એમ તો વધતી જાય છે પહેલા કરતા, પણ હજુ વધારવાની જરૂર છે. જે ભણતર વગર કોઈ પણ ઉદ્ધાર છે નહીં. વાલ્મીકી સમાજને તો ખાસ જરૂર છે કે શિક્ષણની અંદર આગળ વધે. અને બસ ખાસ એ કે છોકરીઓને કહેવાનું છે કે મેરેજનું વિચારતા પહેલા શિક્ષણનું વિચારો. આપણે 19 થી 20 વર્ષની એજ થાય તો કે હા પરણવા લાયક થઈ ગયા છે એટલે પરણાવી દો, પણ એના કરતાં બેટર છે કે તમે તમારી છોકરીને કરિયાવરની જગ્યાએ એક ડિગ્રી લઈને મોકલશો તો એનો પ્રભાવ અને એના સાસરામાં એક વ્યક્તિત્વ હશે. તો બસ એ જ છે કે મહેરબાની કરી અને ભણતરની અંદર આગળ વધો. સરસ. હવે આજના આપણા સંવાદનો અંતિમ પ્રશ્ન એ છે કે તમે ડોક્ટર બની ગયા પછી આપણા વાલ્મીકી સમાજના નબળા વર્ગના લોકોને તમે કઈ રીતે મદદરૂપ થશો ભવિષ્યમાં, એ આપણા દર્શક મિત્રોને જણાવો. આપણી સમાજમાં અત્યારે જોઈએ તો કેન્સરના વધુ પડતા કેસીસ આવે છે, એ પણ ખાસ કરીને મોઢાને લગતા. તો મારી બનતી કોશિશ એવી રહેશે કે હું આપણી સમાજના લોકોને પહેલા જે સ્ટેજ સુધી એ લોકો પહોંચી જાય છે અને પછી ખબર પડે છે કે આ કેન્સર છે, તો એની પહેલા જ જ્યારે ટ્રીટમેન્ટ થઈ શકે એવા સ્ટેજમાં હું એમને જણાવી શકું કે તમે ટ્રીટમેન્ટ આ રીતે પહોંચવાનું છે. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે તમારો કિંમતી સમય અમારી વાલ્મીકીની વાચા YouTube ચેનલને આપેલો છે. ડોક્ટર ભૂમિકાબેન, YouTube ચેનલ વાલ્મીકીની વાચા વિશેના આપના પ્રતિભાવો, આપને અમારું કામ કેવું લાગ્યું એ દર્શક મિત્રોને ટૂંકમાં જણાવો. વાલ્મીકીની વાચા એ આપણી સમાજની પહેલી એવી ચેનલ છે જે સારા એવા વ્યક્તિત્વને ઉપર લાવવાની અને બહાર પાડવાની એક ઝરિયો કહેવાય તો એ છે. તો આને આગળ વધારવા માટે લોકોને વિનંતી છે કે લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે. તો દર્શક મિત્રો, આપણે સૌએ આજનું જે વ્યક્તિત્વ હતું ડોક્ટર ભૂમિકાબેન ચેતનભાઈ જેઠવા, કે જે ખૂબ નાની ઉંમરમાં એક એવી સિદ્ધિ હાંસલ કરેલી છે કે જે સમાજના ઘણા બધા લોકો માટે, ઘણા બધા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે, એમનો આપણે સંવાદ જોયો. તો વાલ્મીકીની વાચા YouTube ચેનલને વધુમાં વધુ સાથ આપો, સહયોગ આપો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.